कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો પાછા આજ નીકળ્યા છે કાલે પામે જઈએ પામે પ્રોગ્રામ કરીએ વણેલા ગાંઠિયાનો અને આજ જવાનું છે પાછું ભજીયા ખાવા। ભજીયા છે કીધું ને આ કેસ મારા ભાભીને ફોન આવ્યો હતો ને એને હું પૂછતી હતી હું જમવાનું છે એમ કે ભજીયા છે ભજીયા। તો આજે જવાનું છે આપણે ટમીબેનના સસરાને ત્યાં। ટમીની તો અમદાવાદ છે પણ એ લોકો અહીંયા જમણવારનું આયોજન કર્યું છે ને એટલે મહેશભાઈ અહીંયા જમવા જવાનું છે। અને કોઈ એક્ટિવા લઈને ગયું? હા કોઈ એક્ટિવા લઈને બસ એને વૈયા હોય તો વૈયા હોય હા એ આ બધા કહેતા હતા કે જમીન પછી બેસી કે પેલા કે બેહવા જાય બેહવા ક્યાં જાઓ એ કે ફામે એટલે અહીંથી તો જમીન ખરીને બધે ફામે તો આવતા હોય છે ને બેવું હોય તો આવીને ને બેસીશું તો બધા આવવાના છે ને કાંઈ નહીં તો હવે ફામે જઈને અને આજ પાછો પ્રોગ્રામ છે એ આપણા ફામે નથી એ ફાર્મ છે પરેશભાઈનું મારા શાળાનું એને રિંગ રોડ ઉપર આપણે લગ્ન પ્રસંગમાં ને એવી આપે ને એવું ફાર્મ છે। આમ તો આગળ તમે વિડીયોમાં જોઈ જશે બધાએ પણ આજ પછી પાછું તમને આજ બતાવી દઈએ। આમાં તો એવું થાય મહેશભાઈ એમ ફોન કર્યો છે પરેશભાઈ ફામે છે એટલે ઘણા તમે આપણા ફામે હમો જવાનું એક બે જણાને ફોન આવ્યો તમારા ફામે છે એમ નહીં મારા હાળા પરેશભાઈ ફામે છે એટલે ફામે જઈને બધાને મુલાકાત કરાવી અને જોઈ ત્યાં જઈને શું પ્રોગ્રામ છે એ। હાલો જો પહોંચી ગયા ફામે જો અમારે મહેશભાઈ અહીંયા પ્રોગ્રામ છે। શું છે મેનુમાં? અહીં આશા કહેતી હતી કે ભજીયા છે એમ। કોણ છે કારીગર? કારીગર ઘરના જ છે આમ તો આવતા હતા ને ફરમાઈશ એવી થઈ લીંબુ ગોટા ખાવાનું મન થયું છે કે અહીંયા જોયું ને કે આ ફરમાઈશ પૂરી થઈ જાય એવું લાગે છે જવું નહીં પડે। અહીંયા બધી આઈટમ મળી છે બનવા। એ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ગોટા સરસ લ્યો ગોટા બને છે અહીંયા ભરેલા મરચાં મસાલો કોને બનાવ્યો? આપણે બનાવ્યું કોણ બનાવે? મારા હાહરાની સ્પેશિયાલિટી છે ને કંઈક એની સ્પેશિયાલિટી તોડી નાખ્યા એમ? હા તો કાંઈ નહીં ટેસ્ટ કરી ભાઈ જોઈ હા કેવાક બનાવ્યા છે એમાં કાંઈ ઘટે નહીં બટેકા વડા હોય ભરેલા મરચા હોય કે હા એમાં તો તમે બધા માસ્ટર છો ભજીયામાં તો ભજીયા મેથી એ તો મહેશભાઈ કહેતા હોય ને અમારે કે ભજીયાનો ને ગોટાનો પ્રોગ્રામ ચાલુ જ હોય। આવો જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ લે તમે દેખાતા નથી। લે તમે આવો ત્યાર તો કરવું પડે કે નહીં મારે? હા તો ગરમે ગરમ ભજીયા મળ્યા છે નીકળવા। તમને જો ફાર્મ બતાવ્યું ને અંદરથી તો આખું આ ટાઈપનું ગ્રાઉન્ડ છે। સામેનું જે દેખાય ને સ્ટેજ ત્યાં બને એટલે પરમનન્ટ સ્ટેજ બનાવી જ નાખેલું હોય અને આ બાજુનો જમણવાર એરિયા છે એટલે એમ 2500-3000 કેપેસિટીનું ફાર્મ છે। અને અહીંથી છે જે ડોમ બનાવેલું છે ને ડોમની એન્ટ્રીના ભાગમાં આ ટાઈપનું લાઇટિંગ છે અને નાનો હોનો કોઈ પ્રસંગ હોય ધારો કે મંડપ હોય ચાંદલા ચૂંદડી તો એના માટેનું આ નાનું સ્ટેજ કોઈ બર્થડે પાર્ટી કરવાની હોય એવું કંઈ હોય તો અહીંથી અને અંદરથી આવડો મોટો હોલ છે ફૂલે ફૂલ સાઈઝનો અંદર કોઈ ડોમમાં કોઈ પ્રોગ્રામ કરવો હોય તો એમાં અંદર થઈ જાય। જય સ્વામિનારાયણ। તમે તો પણ છોકરો લંડન ગયા પછી ના દેખાતા જ ને તો સોડા ક્યાં ખોવાઈ ગયા છો? તમે લગનમાં પડ્યા એવું છે? પણ તમે ફોન કરો કે આ બનાવવું છે તમે પગી જાય કાં કોણ? જો અમારે બાળધો મંડળ આવી ગયો છે। રિહાનભાઈ શું કરે છે? એ તો
જો રિહાનને હોત રમવું તમારે રે ઓલા રમાડજો જો આવ્યો આ વાળ ક્યાં ગયા તારા હે રિહાન વાળ ક્યાં ગયા વાળ ધીમે ધીમે હાલો પડી જાય. તો કેવો હાથ કરે કે કોણ કોણ રિહાન બોલે તો રિહાન નાચી અડીને આવે પછી અહીંયા આમ કરે આવ કોણ છે હાલો તો ધીમે ધીમે મહેમાન હે પછી બૈરાવને આપણે બહાર બોલાવી લેવા ને બધા આપણે બહાર મીટિંગ જમાવી ને હે અગ્રીવાને મોકલો બોલાય આવે તમારા કુમાર ઉમર બધા આવી ગયા ગુલાબ પિયા ને ટમી પિયા ને એ કઈ કામકાજ હોય તો કહેજો મહેશભાઈ મહેશભાઈ ને કહું છું એવું થોડું કહેવાય હા તમારે વેવાય કામ કરે ને તમે બેઠા તમને એમ ન થાય કે ઉભા થઈને કામ કરવા લાગી એમ પણ તમારે આમ કેટલી સારે કોઈથી આવક છોકરાઓ ભણતા ભણતા આવક આવે આ યુટ્યુબ માંથી આવક આવે ધંધો ચાલો વિજયભાઈ ઓલા પણ ટીણો એ બધા તો આવે અને હા બાકી અધૂરી રહ્યું તો દેહમાંથી હા દેહમાંથી ભીમજી દાદા હોત પ્લોટિંગ કરી કરીને મોકલે તમારે અને બાકી તો તમે અભુ લઈને આવ્યો એવું ન હોય આ તો અમારે બેન આવી ને ના ના અમારે બેન આવી ને એના પગલા પડ્યા ને પછી તમારે સારું થયું પછી સારું થયું નકર પેલા તમારી પાસે 7 સીટર ગાડી હતી ભલે અમારી પાસે નહોતી પણ તમારી પાસે અલ્ટો હતી અમારી બેન આવ્યા પછી તમારે 7 એક નહીં 3 ગાડીઓ જોઈએ કાંક તો વિચાર કરો તમે 3 તો છે કેટલી છે 3 નથી થઈ હા તો હા તું અહીંયા બાકી રહી ગઈ હતી જ્યાંથી પાછી આવી કે પણ એ 3 જ કહેવાય ને તમારી સંન્યા છે એ ગાંધીનગર છે કોની ગાડી તો એ બસ સ્કૂલમાં શું કરવાનું ના ના કાંઈક હતો લેતા સ્કૂલમાં શું બનવાનું છે સ્કૂલમાં એને ભૂતનો રોલ કે ડાન્સ આવે છે મેં કીધું મેકઅપ કરીને ન જાતી એટલે ભૂત હા જાનુને છે ને સ્કૂલમાં ભૂતનો રોલ કરવાનો છે કેમ પણ તારી એમને તો વહી જાય ને તોય તો ભૂત જેવી જ લાગે આ બધું બધા એવું કે તો ફાઇનલ પાકો આ બધા ગમે જ્યારે ભેગા થાય ને આગલા પ્રોગ્રામ નો બધી મળે અગાઉથી આયોજન આમ તો અગાઉ પ્રોગ્રામ નક્કી કરો ને કઈ થતો જ નથી એટલે તૈયારી બધી હાલે છે ઉત્તરાયણે અમદાવાદ જવાની એટલે કલ્પેશ કુમારને કહે તમે આમ તો છે ને તૈયારી રાખજો 60% તો બધાની ઈચ્છા છે જવાની ઉત્તરાયણ નજીક આવે પછી ખબર પડે કેમ થાય છે કેટલા રહે છે ને કેટલા ખડે છે એ બધું મૂકો આપણે ગાડી લઈને જવાનું છે હા બસ તું ગાડીમાં બેસી જાય તને ખબર તો છે તારે મૂંઝાવાનું જ નહીં હા તારે આવવાનું છે અમદાવાદ જવાનું છે તમે માસીને ઘરે શું કહે છે અહીંથી 3 ગાડી ભરી ભરીને જઈએ આપણે ત્યાં વર્ષાબેન ની ત્યાં તો વાંધો નહીં મારે ઘેર તો લઈ જવાનું બોલો એમને અમારી બેન ની ઘરે એને કઈ તકલીફ નથી કે ત્યાં વાંધો નહીં એના ભાઈ ની ઘરે તો કે અમારે તકલીફ છે આવા જ માણસો છે ઈર્ષ્યાળુ માણસો હાવ દાને ખોટા હે કોકની ઘરે જવું હોય તો તૈયાર છે એને પડે બધું ભાઈ બજેટ આમ તો તમારે શું છે થોડીક તકલીફ રહે ને પહેલેથી આગળ તમે કઈ તો રહ્યા છો કેટલી તકલીફ છે તકલીફ તો મેં તમને કીધું જ ખરું કે અમારી બેન આવ્યા પછી તમારે એમ સુખ જ સુખ છે હતી હવે ક્યાં છે એમ પહેલા હતી કેમ જાનું બેન તમારે કંઈક પ્રવાસમાં જવાનું હતું ને કેદી જવાનું બંધ રહ્યું ના ના 12-13 તારીખે છે કેટલી છે નથી દેખાતી દેખાતો નથી જાનુડી હરખવામાં તમારા જેન વાળા ના ફાયદો સૌથી પહેલા વારો આવી જાય પણ તો ઓલા જે મજા ન આવે કઈ મહારાજને યાદ કરી લેજો
કેમ થાય બા હે કેમ થાય ગોટાથી મરચા તો મોડા છે ને ગયા હતા તો જમણવાર થઈ ગયું ચાલુ કેમ ખાલી થઈ ગયું તો મેથીના ગોટા છે મરચા છે અને પૂરી છે આમ તો પૂરી અહીંયાથી ગરમે ગરમ સર્વ કરતા જાય છે અને ટમેટા અને છાશ આરે તો બધા હવે આ પેલા છે ને જેન જેટલા હતા ને એટલાને બેહાર્યા છે પછી આગળ રેગ્યુલર વાળાને વારો છે મૂકી જો હું મૂકી દઈ હે રીટાબેન હું ક્યાં નો ની શું કામ જોવે તો તાર ઉસો જોઈને ખાઈએ સંગી આપણે કેમ કાંઈ લીધું નથી બધી બેનો બંધ કર્યું લાગે છે ગુલાબે બંધ કર્યું તે બંધ કર્યું તો હજી પણ લઈ બેઠા તો હતા કાંઈ નહીં આપણે ક્યાંય જો કેમ લાગ્યા ભજીયા બધાને હે ગુલાબ ભજીયા કેવા લાગ્યા તમારે કેવું હે સાક્યા અમે આવીને પહેલા ખાઈ લીધા હા એમ એક ટાઈમ તો જમવાનું હોય કહું ને તો કેવા તમે બધા જમો છો અને ઓલા પાછળ એકલી બેઠી બેઠી પાણી પીવે જ ક્યારની તમને આમ બેનું ને એમ કઈ ન થાય એ નથી ખાતી તમે ન ખાઈ એમ પણ એમને બેનું ને તો દઈ આવી જોઈએ ને તમને હે સિંગી આવી હાવ બેનું હોતી છે પૂછી દો આગળ એ ગુલાબ ઓલી તાર બે બેનો બે બેટી ખાય છે તને એમ નથી થતું ગુલાબ એમ નહીં એમ નહીં એને એમ કીધું ગુલાબ નથી ખાતી તમને એમ નથી થતું કે અમારે નથી ખાવું એમ કે ના રે નહીં કે જે થવું હોય આપણે ખાઈ લેવાનું ગુલાબ ને ભજીયા નથી ખાવાના ને તો બધા નગરી છે ને મોલ લાવે છે આમાં ભજીયા કોક લઈને આવે કોક ભજીયા ને વખાણ કરે હે ના ના રેડી તું ભજીયા નો ખાવ હું થોડી ખાવ એ વાત એ હાચી તમે બે નો ખાવ હું થોડી ખાવ એ તો ધર્મેશ કુમાર નહીં ખાય ઈ તને વેમ છે નથી ખાધા એમ આ બેટા 5 ભજીયા ખાધા કે કાઈ નહીં આમ દૂધીન સૂપ પીધું અને એને પેલા ખાધા એમ નહીં સૂપ પીને પછી માથે ખાવાનું હોય ગુલાબ જો પરેશભાઈ ભજીયા ખાય તો વિડિયો બતાવો સમજો કુમને ના પડતી જાય ધર્મેશ કુમાર તમને નથી થતું હું ન ખાવ એમ એવું નથી હું ખરેખર નો ખાતો છે આ બધાનું બગડે ને આ દીપાભાઈ પૂછો તો આપણે ખાવાનું જેન ખાવાય કાઈ નહીં એ કદાચ ન ખાય પણ આને તો ખરેખર ધર્મેશ કુમારને તો ન જ ખવાય એમ સંધુભાઈ તમે ભજીયા ખાવ આપણે કેમ બંધ કરી આપણે બે એકારે બંધ કરીએ તો ન ખાત હું ન ખાવ એમને મને વાસ છે એનો થોડો વાસ છે મારી ભાઈ ઈ પૂછ્યા રે પણ એને વજન તો ઘટાડવાનું જ છે ને ઈ કોણે તમને કીધું મારે કાઈ ઉતારવું પડે માપ જ છે જેને છે એને નડતું નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એનો તો વાંધો નહીં પણ હવે ઊભા થાવ એટલે વાહ બીજાનો કઈ વારો આવે 9 વાગ્યા એવું છે અને જો આ બાજુ મંડળી બારોબારથી સેટિંગ કરીને અને ચાલુ કરી દીધું છે એ મહેમાન બધા બાકી હોય ને તમે આવી રીતે ખાવી સારું લાગે તમને લઈ આવી કોણ દે છે ગુલાબ 3000 રૂપિયા તારે ગુલાબ જમવાનો નતો ને એ તો સટણી નાખી દેવી હે ગુલાબ તારે સાટ હાલે મારે થોડો હાલે છે આમ જોતો હા ઊભી રહેતો આ કહેતી હતી મારે કે ચાટ હાલે છે અને આ જોતો કેટલી ડીશ ભરી આવી હવે બેઠી બેઠી એકલી ખાય આ બધા કામ ફટાફટ ના ના ગુલાબ નથી ખાતા આમ જોતા આમ સારે કોરથી બધા કેવા મનાણા છે ડીશ મૂક્યા ભેગી બધા કવર મળ્યા કરવા કેવા ભજીયા કેવા છે એ કયો પેલા આમ સેટિંગ નો આવે ને તારો રીટાબેન હારો બેસી ગયા ચિરાગ કુમાર બહુ ભૂખ લાગી હતી હાલો આવી પૂરી હાલો બધા કરાવે બોલો કા સંગી શું છે સિંગી આ ઉસકો દે દો બધા કરાવે હે એ શું કરવાનું એ તો કે કોના બ્રેસલેટ માં ભાઈ કરાવી દેશે ભાઈ બધાને કહેજો બધાને કરાવી દેશે હો એમ હા બધાને કહેજો કરાવી દે સારી બેનું ને
બધાય હવે છે ને 8 થઈને બનાવી દઈશું હવે શાક પાકો મૂંઝાવાનું જ નહીં, ગભરાવાનું જ નહીં, તમારે જોઈ કહી ગયો ખાલી. અત્યારે તમને પેલા બટેકા પૂરી બનાવડાવી દઉં એટલે એ ખાઈ લો. ખાઈ લો બસ. હા આ બ્રેસલેટ વાળો પછી રાખશું આપણે. કેવા છે દીપા? એક નંબર. હા હવે તને પૂછીએ ને તો વખાણ કહે, તો આ બીજાને ઘરે ઘરે ગુલાબ ને બધાને મોળ લાવવા હાટો તો ખોટા વખાણ કહે. ટેસ્ટ દાઢમાં લસણનો આવ્યો હોય ને ત્યારે જે આપોઆપ શબ્દ નીકળે ને અલગ હોય. હે પછી તમે આમ ફોન ચાલુ કરી દીધો એમ થોડા થાય. હે હા આજ તો દિલમાંથી ને બજેથી નીકળશે. લહણ દાઢે સડે ને ટેસ્ટ આવે. આમ મોઢામાં નાખીને ખાઈ લે તો પાણીના ફુવારા છૂટતા છે ને. લઈને નજીક હોય તો ચટણીમાં જ બોલાય. પાયલું ન હોય એમ આમ જોતા હાથમાં લઈ લે. હાથમાં જ લેવું પડે ને. ડીશ લેવાનું એટલે બધા લઈ લીધા હો. હા તેમાં ફૂટી ગયું. પણ એવું ન હોય. સ્ટાર્ટર હંમેશા પેલા હાથમાં જ આપે કે નહીં? હા એ જમવાની ડીશ તો પછી લેવાની છે. ખાલી ડીશ હોય એ ખાલી કોઈ ન લાવતા, ભરીને લાવો. હાલો તો હવે જમી કરવીને અને મનોલી જમી છે, બહાર ટાઈટ વાતી હતી ને એટલે બધા વહી આવ્યા અંદર. હવે માહોલ ઘડીક જામે, કેટલી ઘણી બેહી છે જોઈ શું છે એમાં શું છે. આપણે હજી વાર છે આ લે બરોબર છે એક. ના ના જવું જ છે, ઉતરાણે જાય છે ને. ના ના તઈ પાછા જાવ, તઈ ન જાય ને તો હાલે રીટાબેન. વાસ્તામાં ન જાય ને તો હાલે, તઈ ન જવાય, પેલા જઈ આવાય. જો અમે છે ને પરમાબેન ધર્મેશ કુમારને કાયમ એક દીધા જ કરીએ, એટલે તમે શું કહો છો? તમને ખબર છે મારા ઘર જ એમથી હાલે છે. નકર હું જે કાંઈ કામે જાઉં આરામ જ કરે ઘરે હાવ. નહીં ઓલું તમે કઈ કહેતા હતા ને જમાઈને જમાઈને દેવાય ને. ના વિડીયો કન્ફર્મ કરી લઈને તમે આવું કહેતા હતા, પાકા પાયે કર્યા હતા. જમા ઉપર ડિપેન્ડ કરે. 4 વ્હીલર લઈને જમા આટા મારતા ને આપણે જ દેવા જવાનું. એને એ પ્રમાણે દેવું પડે. એવું ન હોય, હોવું જોઈએ ને પછી એ પ્રમાણે દેવાનું. એ તો જો દેવાનો છે ને એ હરકો કેવા જમાય 4 વ્હીલ વાળા છે ને 2 વ્હીલ વાળા એવું ન જોવાનું છે. આપણે હાવ બંધ રખાય. ના ભાઈ ના, પરમાબેને કીધું જમાઈને દેવાય. કાંઈ નહીં જમીન જાય છે. બસ હવે ખાવા દેવે પણ ખાવા. હાલો આ બેવું કરતા હતા ને પાછા જય શ્રી કૃષ્ણ. એ આવજો બધા. એ આવજો એવી રીતે હા. સંગીબેન આવજો. હાલો આવજો. હાલો હવે તો ધીમે ધીમે મહેમાન બધા નીકળ્યા. જો અમારે પરેશભાઈ શાળાને આ બધું ફાર્મનો છે ને એટલે અમારી ફાયદો થાય. કંઈક જોતો કરો તો લાશન મળવા મોકલીને ડીસો વાટકીને લઈ આવે. એમાં ખાસ તો આ પેલા મોકલે હા કે જાઓ હમણાં થોડાક દી મળી આવો તો મંડપ સર્વિસનો આપણને એટલો તો ફાયદો થવો જોઈએ ને. ઈ ક્યાં ના પાડે જ્યારે જોતું હોય ત્યારે. હે કઈ લઈ જવાનું હોય તો કહેજો. હાલો લઈ જાઓ આ બેચીને નહીં તમારા ઘરનો છે. મારા ઘરનો હાલો મહેશભાઈ, બહુ મજા આવી તમારે ત્યાં ભજીયા ગોટા ખાવાની, મરચા ને બધી આઈટમ ફર્સ્ટ ક્લાસ બનાવી હતી. જ્યુસ પીધું ખાલી. જાતે જ બધે કોઈ કારીગર હતું કે નહીં એને તો જ્યુસ પીધું. હે કોઈ કારીગર હતું કે નહીં જાતે બધા ઘરના જ કાર્ય? બનાવ્યું. ભજીયા પણ સરસ સરસ, પણ ભજીયા બધા બહુ ટોપ હતી આઈટમ, મજા આવી ખાવાની. પકોડાનો એવો. પછી પાછો આપણે નેક્સ્ટ ટાઈમ પાછો પ્રોગ્રામ કંઈક ગોઠવીએ. દુકાન કરવા જેવું છે.